નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ 2 જોઈએ લામીસ થિયરમનો. ઓકે, એક્ઝામ્પલ 2, અ વેઇટ ઓફ 100 kilonewton is hanged by means of two strings from ceiling as shown in figure. Find tension in two strings. ઓકે, બંને દોરીમાં ઉત્પન્ન થતું ટેન્શન ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને અ વેઇટ ઓફ 100 kilonewton હેંગ, આપણે 100 kilonewtonનું વજન લટકાવેલું છે બે દોરીઓ વડે ફ્રોમ સીલિંગ. ઓકે, ચલો ફિગર જોઈએ. ફિગરમાં લેફ્ટ સાઈડની ફિગર છે, એમાં સીલિંગ આપેલી છે. સીલિંગની સાથે બે સ્ટ્રિંગ છે T1 અને T2. એ શું છે T1 અને T2? તો કે જે સ્ટ્રિંગ છે એમાં ટેન્શન ફોર્સ જે ક્રિએટ થાય છે એ ટેન્શન ફોર્સ છે T1 એન્ડ બીજી દોરી જે છે એમાં ટેન્શન ફોર્સ ક્રિએટ થાય છે T2. ઓકે, તો સીલિંગની સાથે T1 જે છે એ 60 ડિગ્રીનો એંગલ બનાવે છે અને T2 જે છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે અને 100 કિલોન્યુટનનું વેઇટ હેંગ કરેલું છે. હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. રાઈટ સાઈડનો જે ડાયાગ્રામ છે ફ્રી બોડી ડાયાગ્રામ. મીન્સ કે આપણે સપોર્ટને શું કરીએ છીએ? રિમૂવ કરીએ છીએ. તો સીલિંગ જે છે એનો સપોર્ટ જે છે સ્ટ્રિંગ્સનો એને રિમૂવ કરી નાખીએ તો T1 ફોર્સ અને T2 ફોર્સ, મીન્સ કે ટેન્શન ફોર્સ જે છે 60 ડિગ્રીનો એંગલ જે બનાવે છે દોરી એમાં T1 ફોર્સ ક્રિએટ થશે અને 30 ડિગ્રીનો જે દોરી એંગલ બનાવે છે એમાં ટેન્શન ફોર્સ કયો ક્રિએટ થશે? T2. ઓકે, હવે જે 60 ડિગ્રી છે એના પ્રમાણે યુગ્મ કોણના હિસાબે જે T1 ફોર્સ જે છે એ હોરિઝોન્ટલ એક્સિસ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે એન્ડ 30 ડિગ્રી જે રાઈટ સાઈડ આપેલી છે એ T2 ફોર્સ હોરિઝોન્ટલ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલે કે હોરિઝોન્ટલ સાથે T1 ફોર્સ જે એ 60 ડિગ્રીનો એંગલ બનાવશે અને T2 ફોર્સ છે એ હોરિઝોન્ટલ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવશે ફોર યુગ્મ કોણ. ઓકે, યુગ્મ કોણના હિસાબે Z બને છે માટે. તો હવે T1 ફોર્સ અને T2 ફોર્સ એ બે વચ્ચેનો એંગલ આપેલો છે કેટલો છે? 90 ડિગ્રી. અને નીચેનો જે ફોર્સ આપેલો છે એ જે 100 કિલો ન્યૂટન. હવે આપણે લામીસના ઇક્વેશન બનાવીએ લામીસના થિયરમ પ્રમાણે કે કોઈ પણ એક ફોર્સ લઈએ. તો ફર્સ્ટ ફોર્સ લઈએ આપણે T1. ઓકે, તો T1 ફોર્સ લઈએ તો એ સિવાયના બે ફોર્સ કયા રહે છે? તો કે T2 અને 100 કિલો ન્યૂટન. તો T1 ફોર્સ અપોન સાઇન 120 30 પ્લસ 90 plus 30 is equal to 120 degree. So T1 is equal T1 upon sin 120 degree is equal to T2 upon sin 150 degree. T2 ફોર્સ લઈએ તો એ સિવાયના બે ફોર્સ વધે છે T1 અને 100 કિલો ન્યૂટન, મીન્સ 60 પ્લસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી. ઓકે, તો T2 upon sin 150 degree is equal to 100 upon sin 90 degree. 100 કિલો ન્યૂટનનો ફોર્સ લઈએ તો એ સિવાયની બે સ્ટ્રિંગ્સ છે T1 અને T2. તો એનો બિટવીન એંગલ છે 90 ડિગ્રી માટે 100 upon sin 90 ડિગ્રી. ઓકે, તો T1 upon sin 120 ડિગ્રી એની વેલ્યુ થાય છે T1 upon 0.866 is equal to T2 upon sin 150 degree એની વેલ્યુ છે T2 upon 0.5 is equal to 100 upon sin 90 ની વેલ્યુ છે 1. ઓકે, હવે T1 અને T2 ને આપણે 100 upon 1 જેનું પદ જે છે એની સાથે આપણે શું કરશું? સરખાવશું. તો પહેલા T1 ને સરખાવશું અને પછી T2 ને સરખાવશું. ઓકે, સો T1 is equal to 0.866 into 100 upon 1 is equal to 86.6 kilo Newton and T2 is equal to 0.5 into 100 upon 1 is equal to 50 kilo Newton. ઓકે, તો આપણને જે સમ છે એક્ઝામ્પલ છે એમાં બે સ્ટ્રિંગ્સમાં ટેન્શન ફોર્સ એટલે કે એક સ્ટ્રિંગનો ટેન્શન ફોર્સ T1 અને સેકન્ડ સ્ટ્રિંગનો ટેન્શન ફોર્સ T2 ફાઇન્ડ કરવાનું કીધું હતું. તો આપણે બંનેની વેલ્યુ અહીંયા મેળવી લીધી. T1 ઇઝ ઇક્વલ ટુ 86.6 કિલો ન્યૂટન એન્ડ T2 ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. ઓકે, નેક્સ્ટ આપણે સમજીએ હવે ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડમાં ફર્સ્ટ સ્પેસ ડાયાગ્રામ. ઇફ forces acting in a system are represented by direction in the form of diagram using Bose notation, the diagram is known as space diagram. Okay, the form of diagram using Bose notation. જો કોઈ બળોને સિસ્ટમમાં
તેના દિશા વડે બોઝ નોટેશનથી જો ડાયાગ્રામમાં દર્શાવવામાં આવે તો એ ડાયાગ્રામને કહેવાય છે સ્પેસ ડાયાગ્રામ. ઓકે, ઇફ ફોર્સીસ એક્ટિંગ ઇન અ સિસ્ટમ આર રિપ્રેઝન્ટેડ બાય ડાયરેક્શન ઇન ધ ફોર્મ ઓફ ડાયાગ્રામ યુઝિંગ બોઝ નોટેશન, બોઝ નોટેશનના ઉપયોગથી ધ ડાયાગ્રામ ઇઝ નોન એઝ સ્પેસ ડાયાગ્રામ. ઓકે, સેકન્ડ બોઝ નોટેશન. વાઇલ આપણે વાત કરીએ આગળના ઇક્વેશનમાં, આગળની જે ડેફિનેશન છે કે બોઝ નોટેશનના ઉપયોગથી, તો હવે સમજીએ કે બોઝ નોટેશન શું છે. ઓકે, તો સેકન્ડ છે બોઝ નોટેશન. વાઇલ ડ્રોઈંગ સ્પેસ ડાયાગ્રામ each force is denoted by an English character and either side of it. This system is known as Bose notation. સ્પેસ ડાયાગ્રામ દોરતી વખતે ફોર્સ જે છે એને ઇંગ્લિશ કેરેક્ટર વડે ડિનોટ કરવામાં આવે છે. એટલે કે જે ફોર્સ છે એના બંને સાઈડ, એક સાઈડ ઇંગ્લિશ કેરેક્ટર અને બીજી બાજુ ઇંગ્લિશ કેરેક્ટર વડે જ્યારે એને ઇન્ડિકેટ કરવામાં આવે છે તો એને કહેવાય બોઝ નોટેશન. ફોર એક્ઝામ્પલ, 60 kilonewton force is denoted by two characters, on one side and B on other side. Hence, force AB is equal to 60 kilonewton. કોઈ 60 કિલોન્યુટનનો ફોર્સ આપણે બતાવો છે તો એના એક બાજુ A કેરેક્ટર આપીએ અને બીજી બાજુ B કેરેક્ટર આપીએ તો ફોર્સ AB ઇઝ ઇક્વલ ટુ 60 કિલોન્યુટન. તો એને આપણે બોઝ નોટેશનથી દર્શાવ્યું કહેવાય. ઓકે, ધેન વેક્ટર ડાયાગ્રામ. To find resultant forces of a coplanar concurrent system, each force of space diagram is represented by magnitude and direction. The diagram so obtained is called vector diagram. Resultant force find કરવા માટે coplanar concurrent systemમાં કોઈપણ બળને સ્પેસ ડાયાગ્રામમાં જો તેની દિશા અને મૂલ્ય વડે જો દર્શાવવામાં આવે અને જે ડાયાગ્રામ મળે છે એ ડાયાગ્રામને કહેવાય વેક્ટર ડાયાગ્રામ. ઓકે, ટુ ફાઇન્ડ રિઝલ્ટન્ટ ફોર્સિસ ઓફ અ કોપ્લેનર કન્કરન્ટ સિસ્ટમ. કોપ્લેનર કન્કરન્ટ મીન્સ સમતલીય સંગામી. ઓકે, કોપ્લેનર કન્કરન્ટ સિસ્ટમ, each force of space diagram is represented by magnitude and direction. The diagram so obtained is called vector diagram. Next છે triangle law of forces. If two forces acting at a point be represented in magnitude and direction by two sides of a triangular taken in order, their resultant may be represented in magnitude and direction by the third side of the triangular taken in opposite order. If two forces, જો બે બળો એક બિંદુએ તેના મૂલ્ય અને દિશા વડે જો ત્રિકોણની બે ક્રમિક બાજુ વડે દર્શાવવામાં આવે તો તેની જે ત્રીજી બાજુ છે એટલે કે ત્રિકોણની જે ક્લોઝિંગ સાઇડ છે એ શું ઇન્ડિકેટ કરે છે, શું બતાવે છે તો કે તેનું રિઝલ્ટન્ટ બતાવે છે. The resultant may be represented in magnitude and direction by the third side of the triangular taken in opposite order. મીન્સ કે બે જે સાઇડ્સ જે બતાવી છે એનું જે ઓર્ડર છે એની ઓપોઝિટ ઓર્ડર બતાવે છે એનું રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે ટ્રાયંગ્યુલરની થર્ડ સાઇડ. ઓકે, ચલો એને સમજીએ. ફોર એક્ઝામ્પલ, કન્સિડર ટુ ફોર્સિસ P is equal to 40 Newton, Q is equal to 30 Newton acting at right angle to each other. આપણે બે ફોર્સ લઈએ છીએ, એક 40 ન્યૂટન એન્ડ Q ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન અને એ બે વચ્ચેનો એંગલ કેટલો છે 90 ડિગ્રી. ઓકે, તો સ્પેસ ડાયાગ્રામમાં દેખાય છે P ફોર્સ 40 ન્યૂટન, Q ફોર્સ 30 ન્યૂટન. હવે આપણે સ્પેસ ડાયાગ્રામનો વેક્ટર ડાયાગ્રામ દોરીએ. તો વેક્ટર ડાયાગ્રામમાં આપણે સ્કેલ લઈએ છીએ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. તો 40 ન્યૂટન છે એટલે કે એની લાઈન આવશે 4 સેન્ટીમીટર અને Qની 30 ન્યૂટન છે માટે એની સાઈડ આવશે 3 સેન્ટીમીટર. ઓકે, તો AB P ફોર્સ દોર્યો અને BC Q ફોર્સ દોર્યો એટલે કે ત્રિકોણની બે ક્રમિક બાજુ વડે એ બંને બળો P અને Qને આપણે દર્શાવ્યા. તો ત્રિકોણની જે ક્લોઝિંગ સાઇડ છે એ બતાવે છે રિઝલ્ટન્ટ ફોર્સ R અને તમે જોઈ શકો છો કે P અને Q એ બંનેનો જે ઓર્ડર છે એની ઓપોઝિટ ઓર્ડર છે કોની તો કે રિઝલ્ટન્ટ ફોર્સ Rની. ઓકે, તો અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ R આપણને મળે છે, R એટલે કે AC. ઓકે, તો એસીનું આપણને માપ મળે છે 5 સેન્ટીમીટર. આપણે અહીંયા સ્કેલ લીધો છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. સો 5 સેન્ટીમીટર
ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. મીન્સ કે જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એની વેલ્યુ કેટલી છે? 50 ન્યૂટન. પી ફોર્સની વેલ્યુ છે 40 ન્યૂટન, ક્યુ ફોર્સની વેલ્યુ છે 30 ન્યૂટન. તો આર ફોર્સની વેલ્યુ આપણને મળે છે 50 ન્યૂટન. ઓકે, ધીસ ઇઝ ટ્રાયેંગ્યુલર લો ઓફ ફોર્સિસ. નેક્સ્ટ આપણે સમજીએ પોલિગોન લો ઓફ ફોર્સિસ. If a number of forces acting at a point be represented in magnitude and direction by the sides of a polygon taken in order, their resultant may be represented in magnitude and direction by the closing side of the polygon taken in opposite order. If a number of forces, જો વધારે બળોને એક બિંદુએ તેના મૂલ્ય અને દિશા સાથે બહુકોણની ક્રમિક બાજુ વડે જો દર્શાવવામાં આવે તો પોલિગોનની જે ક્લોઝિંગ સાઇડ છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે રિઝલ્ટન્ટ ફોર્સ આર. બહુકોણની ક્રમિક બાજુઓ વડે જો ઘણા બધા બળોને દર્શાવવામાં આવે તો તેની જે ક્લોઝિંગ સાઇડ છે એ રિઝલ્ટન્ટ ફોર્સ આર બતાવે છે અને એનું ઓર્ડર ઓપોઝિટ છે. જે આપણે ફોર્સ લઈએ છીએ એના ઓપોઝિટ ઓર્ડરમાં આપણને મળે છે રિઝલ્ટન્ટ ફોર્સ આર, પણ પોલિગોનની ક્લોઝિંગ સાઇડ. ઓકે, ચલો એને જોઈએ આપણે. અહીંયા સ્પેસ ડાયાગ્રામમાં P1 ફોર્સ, P2 ફોર્સ, P3 ફોર્સ એન્ડ P ફોર્સ આપેલા છે. ઓકે, તો કન્સિડર અ સિસ્ટમ હેવિંગ 4 ફોર્સિસ એક્ટિંગ એટ અ પોઈન્ટ. અહીંયા એક પોઈન્ટ ઉપર 4 ફોર્સ બતાવ્યા છે, P1, P2, P3 અને P4. અને એ P1 ફોર્સ જે છે એ હોરિઝોન્ટલ એક્સિસ પર આપેલો છે, એક્સ એક્સિસ પર. P2 ફોર્સ છે એ θ1 એંગલ બનાવે છે. P3 ફોર્સ છે હોરિઝોન્ટલ સાથે θ2 એંગલ બનાવે છે અને P4 છે ફોર્સ એ હોરિઝોન્ટલ સાથે θ3 એંગલ બનાવે છે. ઓકે, તો એનો વેક્ટર ડાયાગ્રામ જોઈએ આપણે. P1 ફોર્સ, P2 ફોર્સ. P1 મીન્સ AB. અહીંયા AB આપણે સ્કેલથી દોરીશું. પછી ફોર્સ છે P2, એની ક્રમિક બાજુઓ વડે જ દર્શાવવાનો છે પોલિગોનમાં. તો P1 ફોર્સ, P2 ફોર્સ, P3 ફોર્સ અને P4 ફોર્સ. મીન્સ કે AB, BC, CD એન્ડ DE આ ચારે ચાર ક્રમિક બાજુઓ વડે દરેક ફોર્સને આપણે ડ્રો કર્યો. ઓકે, તો હવે આ જે પોલિગોન છે એની ક્લોઝિંગ સાઇડ છે એને કહેવાય રિઝલ્ટન્ટ ફોર્સ આર. ઓકે, અને એ જે છે એ આ જે P1, P2 અને P3 અને P4 એનો જે ઓર્ડર જે છે એની ઓપોઝિટ ઓર્ડરમાં આપણને મળશે રિઝલ્ટન્ટ ફોર્સ આર અને એનો એંગલ થીટા. ઓકે, તો સ્પેસ ડાયાગ્રામમાં 4 ફોર્સ આપેલા છે એને આપણે વેક્ટર ડાયાગ્રામમાં ક્રમિક બાજુઓ વડે બહુકોણની દોરતા એની ક્લોઝિંગ સાઇડ મળે છે રિઝલ્ટન્ટ ફોર્સ આર. ઓકે, હવે આપણે જોઈએ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ, સમતોલનની શરતો. અ સિસ્ટમ ઓફ કોપ્લેનર concurrent forces is said to be in equilibrium if the following conditions are satisfied. Okay, coplanar concurrent forces ની અહીંયા condition આપેલી છે, equilibrium conditions. First છે sigma h is equal to 0. Algebraic sum of all the horizontal forces must be 0. Okay, sigma h means horizontal force. એટલે કે algebraic sum of all horizontal forces must be 0. Sigma h is equal to 0. Second છે sigma v is equal to 0. Algebraic sum of all the vertical forces must be 0. Means sigma v is equal to 0. Third, since sigma h is equal to 0, sigma v is equal to 0, therefore r must be 0. ઓકે, સિગ્મા એચ 0 છે, સિગ્મા વી 0 છે, તો આર જે છે એ શું થશે? 0 થશે. ઓકે, આ જે છે એ શું છે? તો કે કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. ધેર આર 3 ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. ફર્સ્ટ સ્ટેબલ, સેકન્ડ અનસ્ટેબલ એન્ડ થર્ડ છે ન્યુટ્રલ. ઓકે, સ્ટેબલ સ્થિર રહે છે, અનસ્ટેબલ અસ્થિર અને ન્યુટ્રલ એટલે કે તટસ્થ રહે છે. આ ત્રણેય કન્ડિશન છે શેની છે? ઇક્વિલિબ્રિયમ. ઓકે, ધેર આર 3 ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ, સ્ટેબલ, અનસ્ટેબલ એન્ડ ન્યુટ્રલ. ફર્સ્ટ આપણે સમજીએ સ્ટેબલ. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. A body is
said to be in stable equilibrium if it returns back to its original position after it is slightly displaced from its position of rest. કોઈ બોડી છે એ સ્થિર સ્થિતિમાં છે અને એનામાં જો થોડોક આપણે ફેરફાર કરીએ, ઓકે, સ્લાઇટલી એને ડિસ્પ્લેસ કરીએ, આપણે થોડોક ચેન્જ કરીએ તો એ ફરીથી એની મૂળ સ્થિતિ ધારણ કરે છે. ઇટ રિટર્ન્સ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. તો એને કહેવાય સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, એટલે કે સ્થિર સમતોલન. બોડીને એનામાં ચેન્જ કરતાં, સ્લાઇડ ચેન્જ કરતાં એ ફરીથી પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લે છે, તો એને કહેવાય સ્થિર સમતોલન, મીન્સ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઓકે. સેકન્ડ, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અ બોડી ઇઝ said to be in unstable equilibrium if it does not returns back to its original position after slightly displaced from its position of rest. બોડી સ્થિર સ્થિતિમાં છે, એનામાં સ્લાઇટલી ચેન્જ કરતાં એ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી. ઓકે, તો એ જે સ્થિતિ છે એને કહેવાય અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઇટ ડઝ નોટ રિટર્ન્સ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. ઓકે, તો એને કહેવાય અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અસ્થિર સમતોલન. થર્ડ છે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. A body is said to be in neutral equilibrium if it occupies a new position after slightly displaced from its position of rest. બોડી સ્થિર સ્થિતિમાં છે, એનામાં સ્લાઇટલી ચેન્જ કરીએ છીએ આપણે તો એ મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી, પણ એનામાં જે આપણે ચેન્જ કરીએ છીએ ત્યાં ને ત્યાં જ એ પોતાની નવી પોઝિશન મેળવી લે છે. It occupy a new position after slightly displaced from its position of rest. એ પોતાની નવી પોઝિશન મેળવી લે છે, તો એને કહેવાય ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો there are 3 types of equilibrium: stable, unstable and neutral. Then એક્ઝામ્પલ ઓન ગ્રાફિકલ મેથડ. આપણે ગ્રાફિકલ મેથડ જોઈ, સ્પેસ ડાયાગ્રામ, વેક્ટર ડાયાગ્રામ, બોઝ નોટેશન. ઓકે, તો હવે એના એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ ઓન ગ્રાફિકલ મેથડ. ફર્સ્ટ એક્ઝામ્પલ, 2 forces 20 kilonewton and 30 kilonewton, both tensile, are acting at an angle 60 degree between them. Find graphically magnitude and direction of the resultant. ઓકે, અહીંયા બે બળો આપેલા છે, 20 કિલોન્યુટન એન્ડ 30 કિલોન્યુટન.